વેલકમ બેક. હું કુશાગ્ર ભટ્ટ. તમે જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉમેદવારી નોંધાવવાના છે અને નવસારી બેઠક પરથી સી.આર. પાટીલ ફોર્મ ભરશે. ત્યારે ભવ્ય એવો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી યોજવામાં આવશે. શક્તિ પ્રદર્શન સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવશે. થોડી વારમાં જ હવે ઉમેદવારી પત્ર તેઓ ભરવાના છે. નામાંકન પહેલા સી.આર. પાટીલનો પાવર શો શક્તિ પ્રદર્શન જોવા મળશે અને નવસારીમાં સી.આર. પાટીલનું શક્તિ પ્રદર્શન કે જ્યાં રેલી યોજી અને મોટી સંખ્યામાં સમર્થકો કાર્યકર્તાઓ આ દરમિયાન જોડાવાના છે. સી.આર. પાટીલ ફોર્મ ભરવા માટે રવાના થઈ ચૂક્યા છે, જ્યાં નામાંકન પહેલા સી.આર. પાટીલ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. તો નવસારીની અંદર નીકળશે સી.આર. પાટીલની વિજય સંકલ્પ રેલી અને ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી આ વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને રેલીની અંદર મહિલાઓ સહિત અનેક કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા છે, આગેવાનો, અને સાથે સાથે તમામની અંદર જે ઉત્સાહ અને ઉમંગ છે તે જોવા મળી રહ્યો છે. તો રથ પર સવાર થઈ અને સી.આર. પાટીલ નામાંકન માટે જવાના છે. નામાંકન પહેલા જ જે શક્તિ પ્રદર્શન છે સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવશે અને પાવર શોનું આયોજન કે જ્યાં રેલી યોજવામાં આવશે અને વિજય સંકલ્પ રેલી સાથે જ તેઓ નામાંકન ભરવા માટે જવાના છે. પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવશે અને સાથે સાથે ઉમેદવારી પત્રની પહેલા જ જે ભવ્ય રેલીનું આયોજન છે તે પણ કરવામાં આવી રહ્યું છે. જે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય છે તે મધ્યસ્થ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાવાની છે અને રેલીની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી હતી તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે થોડી જ વારની અંદર સી.આર. પાટીલ છે તે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. ઉમેદવારી નોંધાવતા પહેલા જ આજે સવારે જ્યારે પોતાના માતાના દર્શન કર્યા હતા, પગે લાગી અને તેઓના આશીર્વાદ લીધા, ત્યારબાદ પરિવાર સાથે મુલાકાત કરી અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત બાદ દેવી દેવતાઓના દર્શન કર્યા હતા અને ત્યારબાદ હવે તેઓ શક્તિ પ્રદર્શનની અંદર જોડાશે કે જ્યાં વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મધ્યસ્થ કાર્યાલયથી આ રેલી યોજાવાની છે. રેલીને લઈને અનેક ઉત્સાહ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાનો જમાવડો છે તે પણ જોવા મળ્યો. ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો પણ આ દરમિયાન હાજર રહેશે. સાથે રાજ્યના ગૃહમંત્રી પણ હર્ષભાઈ સંઘવી તેઓ પણ આ રેલીમાં જોડાવાના છે અને સાથે જ્યારે આ ઉમેદવાર તરીકે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવવાના છે સી.આર. પાટીલ, ત્યારે જે ઉત્સાહ ઉમંગ છે તે જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓની અંદર અને સાથે સીએમ પણ જોડાઈ ચૂક્યા છે. આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નવસારીથી કે નવસારીની અંદર રથ પર સવાર થઈ ચૂક્યા છે સી.આર. પાટીલ અને સાથે મુખ્યમંત્રી પણ જોવા મળી રહ્યા છે અને આ સીધા દ્રશ્યો નવસારીના છે કે જ્યાં રેલીની શરૂઆત થઈ રહી છે. રેલી શરૂ થશે. જે રેલી વિજય સંકલ્પ રેલી મધ્યસ્થ કાર્યાલયથી નીકળવાની છે અને નામાંકન પહેલા આ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સી.આર. પાટીલ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાનો જમાવડો ભાજપના ધ્વજ સાથે અને સૂત્રોચ્ચાર સાથે અહીં આગળ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ તરફ સી.આર. પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું તો સાથે મુખ્યમંત્રીનું પણ ભવ્ય સ્વાગત કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે. તો નવસારીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં નવસારી ખાતે કાર્યકર્તાઓનો જમાવડો અને મોટી સી.આર. પાટીલ છે તે આ પ્રમાણે હવે જે નામાંકન પત્ર ભરવા માટે હેલો આપ જોઈ રહ્યા છો નવસારીના દ્રશ્યો છે કે જ્યાં સી.આર. પાટીલની સાથે મુખ્યમંત્રી પણ છે. મુખ્યમંત્રીની સાથે કનુભાઈ દેસાઈ અને હર્ષભાઈ સંઘવી પણ રથ પર સવાર છે કે જ્યાં શરૂઆત થઈ ચૂકી છે વિજય સંકલ્પ રેલીની અને રથ પર સવાર વિજય સંકલ્પ રેલી પ્રસ્થાન કરી ચૂકી છે મધ્યસ્થ કાર્યાલયથી કલેક્ટર કચેરી માટે કે જ્યાં તેઓ નામાંકન માટે જઈ રહ્યા છે અને ઉમેદવારી પત્ર ભરવાના છે. ઉમેદવારી તરીકે તેઓનું પોતાનું ઉમેદવારી નોંધાવશે સી.આર. પાટીલને. તે દરમિયાન તે અગાઉ જે રેલીનું આયોજન છે, રેલીને લઈને ઉત્સાહ ઉમંગ કાર્યકર્તાઓમાં છે અને જે ભવ્યાતિ ભવ્ય રેલીનું રોડ શોનું આયોજન પણ અહીંયા કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી પણ જોડાયા છે, સાથે કનુભાઈ દેસાઈ છે અને હર્ષ સંઘવી પણ આ દરમિયાન હાજર છે. તો સ્થાનિક ધારાસભ્ય, આગેવાનો અને કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે કે જ્યારે ઉમેદવાર સી.આર. પાટીલ નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે અને આ પ્રમાણેના દ્રશ્ય સુરત ખાસ કરીને નવસારી જે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય છે ત્યાંથી રેલી પ્રસ્થાન થઈ ચૂકી છે અને જે પ્રમાણે આપ જોઈ શકો છો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર
સી.આર. પાટીલની સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે અને સૌ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલી રહ્યા છે. ઉષ્માભેર રીતે તેઓનું સ્વાગત છે તે અહીં કરવામાં આવી રહ્યું છે અને હવે ટૂંક જ સમયમાં જે આ વિજય સંકલ્પ રેલી છે તે ભાજપ કાર્યાલયથી સીધી નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જવા રવાના થશે. 2.5 કિલોમીટરનો રૂટ જે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની જે હાજરી છે તે હાલ જોવા મળી છે. બંદોબસ્ત વચ્ચે આ રેલી છે તે અહીંથી પ્રસ્થાન થઈ રહી છે અને ખાસ કરીને અલગ અલગ 7 જેટલા રૂટ છે ને આ 7 રૂટ ઉપરથી રેલી છે તે પ્રસ્થાન થવાની છે. હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે. દ્રશ્ય પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીં જે નવસારી માં એક જે ચૂંટણીનો માહોલ છે તે બરાબરનો જામ્યો છે, કારણ કે આજે અધ્યક્ષ જ્યારે જાતે પોતાનું નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે આ પ્રમાણે તેઓનું ઉષ્માભેર રીતે જે સ્વાગત છે તે પણ કરવામાં આવ્યું છે. કેટલાક લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. છોટભાઈ, શું કહેશો આજનો આ માહોલ? આજે આ વિજય રેલી છે 1 લાખની ઉપર મેદની અહીંયા પાટીલ સાહેબને વિજય રેલીમાં ઉપસ્થિત થઈ છે. લોકોમાં એક જ ઉત્સાહ છે કે આ વખતે ફિર મોદી સરકાર અને અબકી બાર 400 પાર આ જે સૂત્ર આપ્યું છે એને સાકાર કરવા માટે લોકો રોડ પર ઉતરી પડ્યા છે. મહિલા કાર્યકર્તાઓ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે મહિલા કાર્યકર્તાઓનું શું કહેવું છે, કારણ કે મોટી સંખ્યામાં અહીં જોડાયા છે. શું કહેશો આજે મહિલા કાર્યકર્તાઓમાં કેટલો અનેરો ઉત્સાહ છે? 24 નવસારી લોકસભાના સાંસદ સી.આર. પાટીલ 4th વાર ઉમેદવારી ભરવા જઈ રહ્યા છે. નવસારી લોકસભા એટલે લઘુ ભારત તરીકે ઓળખાતી લોકસભા કહેવાય કે પૂરા ભારત પરમાંથી દરેક રાજ્યના લોકો અહીંયા આગળ લોકસભામાં વસે છે. એટલે અનેરો ઉત્સાહ છે અને જનમેદની બધી જ રસ્તા ઉપર સાહેબના સમર્થનમાં આવી ગઈ છે. લાગી રહ્યું છે કેટલા મતોની લીડથી આ વખતે જે લીડ હતી એનાથી ચોક્કસપણે 50%ની લીડ વધુ હશે, કારણ કે આ વખત અનેરો ઉત્સાહ છે સાહેબ માટે. બિલકુલ અનેરો ઉત્સાહ છે તે મહિલા કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે. આ પ્રમાણે જે વિજય સંકલ્પ રેલી હાલ નીકળી ચૂકી છે અને અધ્યક્ષના સમર્થનમાં સૌ મહિલા કાર્યકર્તાઓ પણ આ પ્રમાણે જોડાયા છે. બીજી તરફ જે ગાંધી સ્વરૂપની અંદર જે વ્યક્તિ છે તે આ પ્રમાણે વેશભૂષા કરી અને આ વિજય સંકલ્પ રેલીમાં ઉમટી પડ્યા છે. વિજયભાઈ સાફીવાલા ગાંધી પ્રત્યેનો એક સંદેશો મોકલવાનો છે અને સ્વચ્છ અહિંદ સત્યની રીતે ચાલવાનો એક સંદેશો છે. કઈ રીતે સમર્થન જાહેર કરો? પહેલે જો એમની જોડે જ છું અને 2019માં ગાંધી સંકલ્પ યાત્રા બી સાથે કરી છે અમે દર્શનાબેન જોડે, પાટીલ સાહેબ જોડે. તો બિલકુલ જે માહોલ છે તે આપ જાતે જોઈ શકો છો. નવસારીનો આ માહોલ છે કે જ્યાં ઢોલ નગારાના તાલે વિજય સંકલ્પ રેલી છે તે હાલ નીકળી ચૂકી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલતા હાલ નજરે પડી રહ્યા છે. જે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાલ ખુલ્લી જીપમાં સવાર થઈ અને સૌ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. સાથે જ જે નાણામંત્રી કનુ દેસાઈ પણ ખુલ્લી જીપમાં સવાર થયા છે. કંઈક નવસારીનો માહોલ કંઈક અહીં અલગ જોવા મળી રહ્યો છે, ત્યારે અન્ય કાર્યકર્તાઓ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો આજનો માહોલ? આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી ફોર્મ ભરતા હોય ત્યારે અનેરો ઉત્સાહ હોય. આજે લાખોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નવસારીમાં ઉમટી પડ્યા છે. દરેક નવસારી વાસીઓના મનમાં આદરણીય પાટીલ સાહેબ માટે, મોદી સાહેબ માટે ખૂબ માન છે. તમે જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ આજે અહીં ઉમટી પડ્યા છે. નાસિક ઢોલના તાલે વિજય સંકલ્પ રેલી હાલ પ્રસ્થાન થઈ ચૂકી છે. જ્યાં જુઓ ત્યાં ભાજપનો જે ઝંડો છે તે લહેરાઈ રહ્યો છે. કાર્યકર્તાઓ રોડ રસ્તા પર હાલ ઉમટી પડ્યા છે. એક પ્રકારનું શક્તિ પ્રદર્શન ભાજપનું આજે જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે હાલ દ્રશ્ય આપ નવસારી ખાતેના અહીં જોઈ શકો છો, ત્યારે કાર્યકર્તાઓનો ઉત્સાહ આજે ચરમસીમાએ છે. કારણ કે આજે નવસારી લોકસભા બેઠક ઉપરથી જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જ્યારે નામાંકન પત્ર ભરવાના છે ત્યારે સ્વાભાવિક છે કે તેમના સમર્થનમાં
આ વિશાળ જે વિજય સંકલ્પ રેલી છે તે યોજવામાં આવી રહી છે અને વિજય સંકલ્પ રેલી થકી હવે 2.5 કિલોમીટરનો રૂટ કાપી અને જ્યારે અધ્યક્ષ જ્યારે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે ત્યારે 12:39 જે વિજય મુહૂર્ત છે તે વિજય મુહૂર્તની અંદર તેઓ પોતાની ઉમેદવારી છે તે નોંધાવવાના છે. રસ્તા ઉપર અલગ અલગ રૂટ ઉપર જે કાર્યકર્તાઓ છે તે તેઓનું અભિવાદન કરવા માટે અહીં નજરે પડી રહ્યા છે. અશોકભાઈ, શું કહેશો, આજે તમે પણ આ વિજય સંકલ્પ રેલીમાં જોડાયા? જબરજસ્ત માહોલ છે અને મને એવું લાગે છે કે ઇતિહાસ સર્જવા આજે પાટીલ સાહેબ જઈ રહ્યા છે. મુખ્યમંત્રી હાજર છે અને આજે જે રેલી નહીં પણ રેલો છે અને હું માનું છું કે 8 લાખથી ઉપર લીડથી પાટીલ સાહેબ આ વખતે ઇતિહાસ બનાવશે. કોંગ્રેસે પણ અહીં આ બેઠક પરથી જૂનો ચહેરો ઉતારી રહ્યો છે નૈસદ દેસાઈ, શું લાગી નથી, એમાં કઈ છે નહીં, કારણ કે તમારી પાસે ગ્રાઉન્ડ જ નથી. કોંગ્રેસ પાસે એક પણ કાર્યકર્તા નથી, માત્ર દેખાવા પૂરતા ઉમેદવારો છે. ઉમેદવારનો કોઈ સંપર્ક નથી, લોકલ કાર્યકર્તાઓ નથી. શું વાત કરવાની કોંગ્રેસ માટે? હું તો માત્ર ભાજપની વાત કરું છું કે અબકી બાર 400 પાર. જે મુદ્દાઓની વાત છે, કોંગ્રેસ કહ્યું છે બેરોજગારી છે, ખેડૂતો પરેશાન છે, આવા પ્રશ્નોના મુદ્દાઓને લઈને ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ આજે મુદ્દાઓની કોઈ પણ વ્યાખ્યા નથી, કારણ કે દરેક મુદ્દાઓ પર મોદી સાહેબે કામ કર્યું છે. આજે લોકો મોદી સાહેબને ઓળખી રહ્યા છે. મોદી સાહેબે ખેડૂતો માટે કામ કર્યું છે. બેરોજગારીની વાત કરે તો બેરોજગારોની સંખ્યા ઘટી રહી છે. હું માનું છું આવનારા 2029 સુધીમાં બેરોજગારી ભારતમાં નહીં હોય. બિલકુલ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી રહ્યા, કારણ કે દરેક મુદ્દા ઉપર જે ભાજપે છે તે કામ કર્યું છે અને તેને લઈને જ જે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જ્યારે નવસારી લોકસભા બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે ત્યારે તેમના સમર્થનની અંદર જનપ્રતિસાદ છે તે હાલ મળી રહ્યો છે અને લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. ધીરે ધીરે રેલી આગળ છે તે પ્રસ્થાન થઈ રહી છે અને આ રેલીની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. પછી તે મહિલા કાર્યકર હોય કે પછી યુવા કાર્યકર્તાઓ, સૌ કોઈ લોકો આજે મોટી સંખ્યામાં અહીં જોડાયા છે અને સતત રેલી જ્યારે 2.5 કિલોમીટરના રૂટ કાપી અને નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે ત્યારે લોકોનો ઉત્સાહ જે છે તે અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. શું કહેશો, આજનું આ રેલીમાં જોડાયા? हाँ सर, आज हम सी.आर. पाटिल साहब को फॉर्म भरने जा रहे हैं और बहुत से वोटों से हम जिताएंगे और हम सब मिलके आए हुए हैं कि अब की बार फिर से मोदी सरकार, भारत माता की जय में इतने हम घर घर एक एक व्यक्ति जो भी है वो हम सब मिलके मोदी साहब को लाएंगे और जिताएंगे, क्योंकि वो ऐसे प्रधानमंत्री हैं कि गरीबों और अमीरों चाहे जो भी हो सबको एक ही मान सम्मान इज्जत महिलाओं की सुरक्षा हर कुछ देते हैं और हम मोदी साहब को जिताएंगे. બિલકુલ અબ કી બાર મોદી સરકારના નારા સાથે આજે કાર્યકર્તાઓ છે તે જોડાયા છે. જે પ્રમાણે જોઈ શકો છો કાફલો ધીરે ધીરે હાલ આગળ પ્રસ્થાન થઈ રહ્યો છે અને જે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ આ રેલીની અંદર જોડાયા છે. ખુલ્લી જીપમાં સવાર થઈ અને અહીં તમામ નેતાઓ છે તે લોકોનો રજનીભાઈ, સમગ્ર દેશ અને ગુજરાતમાં જેમ લોકોમાં ફરી એકવાર મોદી સાહેબને ત્રીજી વાર સંસદ દેશમાં ફરીવાર ત્રીજી વાર જ્યારે સરકાર બની રહી હોય ત્યારે અહીંયા આજે ખૂબ ઉત્સાહપૂર્વક માહોલ દેખાય છે. નવસારી લોકસભા એ ખૂબ જંગી બહુમતીથી જીતી છે. બિલકુલ નવસારી લોકસભા ખૂબ જ જંગી મતોની બહુમતીથી વિજય હાંસલ કરશે તેવું રજની પટેલનું કહેવું છે. અહીં કનુ દેસાઈ નાણા મંત્રી પણ અહીં ખુલ્લી જીપમાં સવાર થયા છે. કનુભાઈ આજનું આ જનસમર્થન ભાજપ માટે એક શક્તિ પ્રદર્શન. આ જે માનવ સાગર લહેરાયો છે, આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી અને સી.આર. પાટીલ સાહેબને શું સમર્થન છે. સી.આર. પાટીલના સમર્થનમાં આજે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જાતે અહીં જીપમાં છે તે સવાર થયા છે ત્યારે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે
અહીં જે દિગ્ગજ નેતાઓ જ્યારે આ રેલીની અંદર પ્રસ્થાન થયા છે, બિલકુલ સીએમ જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ હાલ જે અહીં સતત જે રેલી છે તે આગળ છે તે પ્રસ્થાન થઈ રહી છે. હજારોની સંખ્યામાં જ્યારે કાર્યકર્તાઓ જોડાયા છે. શું કહેશો? આજ CR પાટીલ સાહેબનું નામાંકન કરવા ઐતિહાસિક રેલી થઈ રહી છે અને એ રેલીમાં અબાલ વૃદ્ધ બાળકો સાથે અને વૃદ્ધો સાથે આજ આવી ગરમીની અંદર એટલો ઉત્સાહ જોવા મળે છે. એમાં આહિર સમાજ અમે સમસ્ત એમને સમર્થનમાં છીએ. સુરતથી અમે લગભગ 150 જેટલી ગાડી લઈ અને અમે અહીંયા CR પાટીલ સાહેબના સમર્થનમાં આવ્યા છીએ અને અબકી બાર ભાજપ સરકાર ઓર CR પાટીલના સમર્થનમાં છે તે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે જોડાયા છે. 2.5 કિલોમીટરનો જે રૂટ છે એ રૂટ અહીંથી જે ધીરે ધીરે પસાર થઈ રહ્યા છે અને આ રૂટની અંદર જે જોઈ શકો છો કે મહિલાઓ હોય, વૃદ્ધો હોય કે યુવાઓ, સૌ કોઈ લોકો છે તે અહીં જોડાયા છે. સીએમ સહિતના અધ્યક્ષ પણ જે છે તે અહીં આ જીપમાં સવાર થયા છે. ખાસ કરીને અહીં સૌ કોઈ કાર્યકર્તાઓમાં એક આજે અનેરો ઉત્સાહ અને ઉમંગ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે. એક ચહેરા પર જે હર્ષની લાગણી સીએમના જોવા મળી રહી છે. અહીંથી જ્યારે ધીરે ધીરે હાલ રેલી છે તે પ્રસ્થાન થઈ રહી છે, ત્યારે હાલ આગળ જવાનો પ્રયત્ન કરીશું કે કાર્યકર્તાઓની જે જનમેદની છે આ રેલીમાં જોડાઈ છે, કારણ કે રેલીમાં જાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે અને હવે ધીરે ધીરે જ્યારે આ રેલી આગળ પ્રસ્થાન થવાની છે ત્યારે રેલીની અંદર હજારોની સંખ્યામાં જે હાલ લોકો જોડાયા છે. રેલી નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને કલેક્ટર કચેરી ખાતે જે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પોતાનું વિધિવત રીતે નામાંકન છે તે હાલ ભરવાના છે. ત્યારે હાલ આપ જાતે જોઈ શકો છો કે CR પાટીલ અને તેમની સાથે રાજ્યના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખુલ્લી જીપમાં સવાર થયા છે. ટૂંક જ સમયમાં જે રેલી છે તે હવે ખાસ નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જ્યારે રેલીનું સમાપન થવાનું છે ત્યારે 12:39 જે વિજય મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે તે વિજય મુહૂર્તની અંદર હવે જ્યારે નામાંકન પત્ર છે તે ભાજપ અધ્યક્ષ પોતાના નવસારી લોકસભા બેઠક ઉપરથી વિધિવત રીતે ભરવાના છે. આ નામાંકન પત્ર ભરવા માટે તેમની જોડે પરિવારજનો પણ હાલ જોડાયા છે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો નવસારીના દ્રશ્યો છે અને નવસારીની અંદર જે રીતે વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે નામાંકન કરવા જઈ રહ્યા છે CR પાટીલ અને તે પહેલા જ જે ભવ્યથી ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે રેલીના મારફતે, કે જ્યાં તેમની સાથે સીએમ પણ જોડાયા છે. સીએમની સાથે કનુ દેસાઈ અને હર્ષભાઈ સંઘવી પણ રથ પર સવાર છે. CR પાટીલ અભિવાદન ઝીલી રહ્યા છે લોકોનું અને લોકો દ્વારા ભવ્ય સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. 6 જેટલા પોઈન્ટ છે કે જ્યાં આ રેલી તે મુખ્ય માર્ગ પરથી પસાર થઈ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય છે ભાજપનું નવસારીનું, ત્યાંથી આ રેલીની શરૂઆત થઈ હતી. ત્યાંથી પ્રસ્થાન કરી રેલી અને હવે પહોંચી રહી છે તે કલેક્ટર કચેરી ખાતે અને મુખ્ય માર્ગો પર જનમેદની ઉમટી પડી છે કે જ્યાં મોટી સંખ્યામાં સમર્થકો લોકો છે તે આ રેલીમાં જોડાયા છે અને તમામનું અભિવાદન ઝીલતા CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોવા મળી રહ્યા છે. જે આકાશી દ્રશ્યો તેના સામે આવી રહ્યા છે કે જ્યાં રોડની બંને તરફ જનમેદનીનું અભિવાદન ઝીલી રહ્યા છે અને રથ પર સવાર CR પાટીલ ના ભવ્ય અતિ ભવ્ય સ્વાગત છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફૂલ વર્ષાની સાથે સ્વાગત કરવામાં આવ્યું તો ઢોલ નગાડા ડીજેના તાલ સાથે લોકોનું જે લોકો છે તે ઉત્સાહ સાથે સ્વાગત કરી રહ્યા છે. અનેક બેનરોઝ અને સૂત્રોચ્ચારની સાથે નારા લગાવવામાં આવી રહ્યા છે અને ભાજપના ધ્વજ છે, ઝંડા છે તે રસ્તા પર ફરકી રહ્યા છે. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે નવસારીના અને આના પરથી જે પ્રચંડ પ્રચાર, જે ભાજપનો ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે તે વચ્ચે હવે જ્યારે CR પાટીલ છે કે જે થોડી જ વારમાં હવે ઉમેદવારી નોંધાવવાના છે અને નામાંકન પહેલા જ જે પાવર શો છે પાટીલનો તે જોવા મળી રહ્યો છે. નવસારીના દ્રશ્યો કે જ્યાં નવસારીમાં નામાંકન પહેલા પ્રચંડ પ્રચારની સાથે સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને વિજય સંકલ્પ રેલી દ્વારા
ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે કે જ્યાં 2 થી 2.5 કિલોમીટર લાંબો આ રોડ શો છે ને આ રોડ શો ને લઈને લોકોમાં પણ જે ઉત્સાહ હતો, સવારથી જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે હતા તે કાર્યાલય ખાતે એકત્રિત થયા હતા અને રોડ શો જ્યારે શરૂ થયો ત્યારે અભિવાદન લોકોનું ઝીલતા આ તરફ નજરે પડી રહ્યા છે CR પાટીલ અને સાથે મુખ્યમંત્રી છે. મુખ્યમંત્રીની સાથે હર્ષભાઈ સંઘવી અને કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત છે, રથની અંદર સવાર છે અને તમામનું અભિવાદન કાર્યકર્તાઓનું લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. તો એક શક્તિ પ્રદર્શન મોટો નવસારી ખાતે હાલ CR પાટીલનો જોવા મળી રહ્યો છે કે જ્યારે આજે તેઓ ઉમેદવારી પોતાની નોંધાવાના છે અને ઉમેદવારી પહેલા જ જે રીતે ભવ્યથી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું અને તેને લઈને જ લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે. અને અનેક રીતે આ નવસારી બેઠકની જો વાત કરવામાં આવે તો નવસારીમાં બિન ગુજરાતી મતદારોની પણ એટલી જ બહુમતી રહેલી છે કે જ્યાં મરાઠી, મુસ્લિમ, કોરી, પટેલ મતદારોનું પ્રભુત્વ નવસારી બેઠક પર જોવા મળે છે અને આ તમામ લોકો છે, મતદારો છે, તે પણ ક્યાંક કહી રહ્યા છે કે જે રીતે CR પાટીલ દ્વારા જે કામો કરવામાં આવ્યા છે નવસારીને લઈને તેની પણ વાહવાઈ CR પાટીલને મળી રહી છે અને આ સતત ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમતો આ વિસ્તાર દક્ષિણ ગુજરાતનો મહત્વનો નવસારીનો વિસ્તાર માનવામાં આવે છે કે જ્યાં મોટી એવી ઔદ્યોગિક એકમો આવેલી છે ને ઔદ્યોગિક એકમોની ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી સતત ધમધમતો આ વિસ્તાર છે કે જેની અંદર અનેક બિન ગુજરાતી જે મતદારો છે તે પણ અહીંયા વસેલા છે. મરાઠી, મુસ્લિમ, કોળી, પટેલ મતદારોનું સૌથી વધુ પ્રભુત્વ આ મત વિસ્તાર ધરાવે છે અને આ મત વિસ્તારમાં 22 રાજ્યના લોકો વસવાટ કરે છે. ન માત્ર ગુજરાતના, ન માત્ર ગુજરાતની આસપાસના પરંતુ દેશના 22 જેટલા રાજ્યોના લોકો છે તે આ બેઠકમાં વસવાટ કરે છે. આ બેઠક પર તેઓનું મતદારનો અધિકાર તેઓ પાસે છે. જ્યાં નવસારી બેઠકને મિની ભારત પણ એટલે જ કહેવામાં આવે છે કે મિની ભારત તરીકે આ બેઠકની ગણના કરવામાં આવે છે નવસારીની. સુરતના 60% અને નવસારીના 40% મતદાર છે. 2022માં તમામ વિધાનસભા ભાજપની ભવ્ય જીત થઈ હતી. 6 જેટલી વિધાનસભાની આ બેઠક ધરાવે છે અને તેમને તમામની અંદર ભાજપની ભવ્ય જીત છે તે આ બેઠક પર થઈ હતી અને 2022ની અંદર જીત બાદ જે રીતે વધુ જે વોટોથી છે ગયા વખતની તુલના કરતા આ વખતે CR પાટીલ વધુ જંગી લીડથી જીતશે તેવી પણ આશાવાદ હાલ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે શક્તિ પ્રદર્શનના દ્રશ્યો ભાજપના CR પાટીલના નવસારી ખાતે જોવા મળી રહ્યા છે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ નવસારી લોકસભા બેઠકથી ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે અને તેમની સાથે CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષભાઈ સંઘવી અને કનુ દેસાઈ રથમાં સવાર છે. તો સાથે સાથે એ વિસ્તારના ધારાસભ્યો અને આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા છે. વિજય નવસારી લોકસભા બેઠક ઉપરથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આજે પોતાના સહપરિવાર અને રાજ્યના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડે પોતાનું નામાંકન પત્ર ભરવા માટે હાલ જઈ રહ્યા છે અને તેઓના સમર્થનમાં કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં હાલ જોડાયા છે. ખુલ્લી જીપમાં સવાર થઈ અને અધ્યક્ષ જે છે તે કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલી રહ્યા છે. અલગ અલગ રૂટ ઉપર તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. જોઈ શકાય છે કે તમામ જે મહાનુભાવો છે તેઓનું પુષ્પભેર રીતે દરેક રૂટ ઉપરથી હાલ સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે જે રૂટ છે એ કુલ 2.5 કિલોમીટરનો રૂટ છે અને અલગ અલગ રૂટ ઉપરથી આ રેલી છે તે પસાર થઈ રહી છે. 12:39 વિજય મુહૂર્તની અંદર આ જે નામાંકન પત્ર છે તે ભરવામાં આવશે અને તેને લઈને એ ઝડપભેર રેલી હાલ આગળ જોવા મળી રહી છે. શું કહેશો આજની આ રેલી કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ બન્યો? कार्यकर्ताओं खूब उत्साह है. ये रैली नहीं, रेला है पाटिल साहब के समर्थकों का मेला है. क्या कहना चाहोगे इस बार लोकसभा के चुनाव में पाटिल साहब कितनी लीड से विजय हासिल करेंगे ऐसी आशा व्यक्त कार्यकर्ताओं को पूरी की पूरी आशा है कि इस बार पूरी लगभग 60 लाख की लीड के साथ पाटिल साहब और पूरे भारत में सबसे ज्यादा लीड के साथ पाटिल साहब विजय हासिल करेंगे. જે અન્ય કાર્યકર્તાઓ પણ જોડાયા છે તેમના જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ વિજય સંકલ્પ રેલીમાં જોડાયા છે. શું લાગી રહ્યું છે આ વખતની લોકસભાની ચૂંટણીમાં
જંગી લીડ મળશે? ખૂબ જ જંગી લીડ મળશે અને અગાઉના સર્વે રેકોર્ડો તૂટી જશે અને પાટીલ સાહેબ ને સૌ લોકો આ વિસ્તારના ખૂબ જ દિલથી ચાહે છે. દરેક સમાજ, દરેક તબક્કો એમને પસંદ કરે છે. એમની કામગીરી, એમની શૈલી કામ કરવાની, એક એક કાર્યકર્તાઓનો જીવન સંપર્ક, એના લીધે એમને ખૂબ જ મોટી લીડ મળશે અને અગાઉના સર્વે રેકોર્ડો તૂટશે એવી અમને પૂર્ણ આશા છે. નવસારી લોકસભા મત વિસ્તારની અંદર કેટલું ડેવલપમેન્ટ થયું અને હજી કેટલું બાકી? નવસારી ડેવલપમેન્ટમાં ખૂબ જ સરસ કામ થયું છે. દરેક જગ્યાએ ગામે ગામના પાકા રસ્તાઓથી લઈ અને એમાં અડધો સુરતનો બી વિસ્તાર આવે છે અને ડેવલપમેન્ટનું કોઈ કામ અટકેલું નથી. આપણે પાટીલ સાહેબ 24/7 કામ કરતા સાંસદ છે અને એ વિસ્તારમાં દરેક કામ, દરેક જેટલી બી રજૂઆતો આવી છે લગભગ સંપૂર્ણ સમાવેશ થઈ ગયો છે બધી યોજનાઓમાં. બિલકુલ દરેક યોજનાઓ હોય તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી છે તેવું અહીંના મતદાતાઓનું કહેવું છે. યુવા વર્ગ શું કહી રહ્યું છે? આપનું નામ? અકરમભાઈ મારું નામ છે. હું પાર્ટીનો કાર્યકર્તા છું. ખૂબ સરસ આજે આ રોડ શો છે. નવસારીની સમગ્ર જનતા, સુરત નવસારીની જનતા આદરણીય પાટીલ સાહેબના ફોર્મ ભરવા માટે પોતે આવી ગઈ છે અને રોડ રસ્તા ઉપર હજારોની જનમેદ ઉમટી પડી છે અને પાટીલ સાહેબને આખા હિન્દુસ્તાનની અંદર આદરણીય પ્રધાનમંત્રી પછી ખૂબ મોટી લીટીએ આદરણીય CR પાટીલ સાહેબ ચૂંટણી જીતીને લોકસભાની અંદર જશે એવું અમને વિશ્વાસ છે. બિલકુલ મહિલા કાર્યકર્તાઓ પણ જોડાય છે, તેમના જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આજનો આ જન સમર્થન છે, લોકો સ્વયંભૂ જોડાયા છે આ રેલીમાં? હા, 25,000 થી વધારે માણસો જોડાયા છે. 10 લાખથી વધારે લીડ થશે, 400 ની પાર સીટ થશે અને આજે શું કહેવાય કે નવદુર્ગા, કાલી માતા, બધી જ શક્તિઓ આજે આશીર્વાદ આપવા આવી છે સાહેબને. એટલે સાહેબ જીતશે તો નક્કી છે. કમળ ખીલી ગયું છે અને સીટ 400 પાર થઈ ચૂકી છે. મહિલાઓ માટેની જે યોજનાઓ છે તે નવસારી લોકસભા મત વિસ્તારની અંદર એવી કઈ યોજનાઓ છે કે મહિલાઓને લાભ મળ્યો હોય કે પાટીલ સાહેબે જે કામ કર્યું? સ્વનિધિ યોજના છે, વિધવા સહાય છે, ઉજ્જવલા યોજના છે, બધી જ યોજનાઓનો લાભ સાહેબ આપે છે અને ગમે ત્યારે નાનું મોટું કામ હોય તો એનું નિરાકરણ પણ કરી આપે છે. બિલકુલ નાના મોટા કામ હોય તમામને મદદ કરવા માટે CR પાટીલ અડધી રાતે પણ તત્પર હોય છે અને તે જ કારણ છે કે આજે કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં જે આ વિજય સંકલ્પ રેલીમાં જોડાયા છે. હવે થોડી ક્ષણો બાકી છે. રેલી છે તે ટૂંક સમયમાં નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને કલેક્ટર કચેરી પાસે જ્યારે આ રેલી સમાપન થવાની છે ત્યારે આ રેલી સંપન્ન થયા બાદ જે પોતાનું વિધિવત રીતે નામાંકન છે ત્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ છે તે ભરવાના છે. જોઈ શકાય છે કે કાર્યકર્તાઓનું કઈ રીતે તેઓ અભિવાદન વ્યક્ત કરી રહ્યા છે. સુરતના કોર્પોરેટરો પણ જોડાયા છે, તેમના જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. બ્રજેશભાઈ, સુરતથી કેટલા લોકો આ રેલીમાં જોડાયા છે અને કાર્યકર્તાઓમાં? હજારોની સંખ્યામાં સુરતથી અને નવસારી લોકસભામાં જેટલી વિધાનસભા આવે તેમાંથી તમામ લોકસભામાંથી હજારોની સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ ઉમડી પડેલા છે. ગયા વખતે 2019ની ચૂંટણીમાં CR પાટીલ સાહેબ દેશના સૌથી વધારે લીડથી જીતવાવાળા સાંસદ હતા અને આ વખતે પણ સૌથી વધારે જંગી લીડથી તેઓ જીતવાના છે એવો આત્મવિશ્વાસ. અને આજે આપ જોઈ રહ્યા છો કે અત્યારે આટલા તાપમાનમાં પણ જે રીતે કાર્યકર્તાઓ ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે, CR ભાઈનું અને CM સાહેબનું, ગૃહમંત્રીનું, તમામ લોકોનું જે રીતે અભિવાદન થઈ રહેલું છે એ હિસાબે આપ જોઈ શકાય છે કે આ વખતે આ લીડનો આંકડો 7 લાખની ઉપર પાર થવાનો છે અને એ જ રીતે ભારતીય જનતા પાર્ટી પૂરા દેશભરમાંથી 400 પાર થશે. નવસારી લોકસભા મત વિસ્તારની અંદર 84 મજૂરા વિધાનસભા આવે છે, તો છેલ્લા 5 વર્ષની અંદર કયા એવા કામો થયા હશે કે પાટીલને લોક જન સમર્થન? આપણે જોયું હશે તો CR પાટીલ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં જનમેદની પણ જોવા મળી રહી છે કે જ્યાં આગળ નામાંકન પહેલા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું અને વિજય સંકલ્પ રેલી સાથે પ્રસ્થાન થઈ હતી. આ રેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયથી અને હવે થોડી જ ક્ષણોની અંદર તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે કે જ્યાં ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્ર છે તે CR પાટીલ ભરવાના છે.
ત્યારે આ રેલીમાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કનુભાઈ દેસાઈ સાથે હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત છે, તો સાથે જ તમામ ધારાસભ્ય સ્થાનિક આગેવાનો પણ જોવા गरीब के हक को पैसा सीधे खातन में पहुंचाओ, अंधियारो भाव दूर घरन से उजियारो फैलाओ, उजियारो फैलाओ, उजियारो फैलाओ। स्वाभिमान की छत हो सर पे और हो रोजी रोटी, धन से माना की गरीबी अभिशाप नहीं है होती, अभिशाप नहीं है होती। किसान ने जब सम्मान मिला फिर आई खुशहाली, मिला बीमा खाद सिंचाई न पानी होई फसल निराली। किसान भाई हो मजदूर भाई हो सब अपने सपने सजाए हैं, कामयाबी के नए आसार देश ढल रहा नए आकार। आर्मी दो मोदी सरकार, एक बार मोदी सरकार, बड़ी एक बार मोदी सरकार, और एक बार मोदी सरकार। નવસારી જિલ્લા કલેક્ટર કચેરીએ આ રેલીનું સમાપન થશે ત્યારે વિધિવત રીતે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પોતાના સહપરિવાર અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પોતાનું વિધિવત રીતે વિજય મુહૂર્તની અંદર નામાંકન પત્ર નોંધાવશે. જી સી.આર. પાટીલ જેઓ ઉમેદવારી નોંધાવશે અને તે પહેલા અત્યારે સી.આર. પાટીલનું આ શક્તિ પ્રદર્શન જ્યાં લોકોની મોટી ભીડ તો દેખાઈ જ રહી છે, આ સાથે ગાડીઓનો કાફલો જોવા મળી રહ્યો છે. અબકી બાર 400 પાર. જો કે સી.આર. પાટીલ જે રીતે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે તેમનું શક્તિ પ્રદર્શન જોઈ રહ્યા છો, તેના પરથી સમર્થન કેવું મળી રહ્યું છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે. નવસારીમાં પાટીલે જે પાવર શો કર્યો છે ત્યાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે, નાણામંત્રી પણ ઉપસ્થિત છે, ગૃહમંત્રી પણ ઉપસ્થિત છે, રાજ્યમંત્રી પણ ત્યાં જ હાજરી આપી છે. આજે જ્યારે તેઓ અભિજીત મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરશે, આ ફોર્મ ભરશે, આ ફોર્મ ભરવાને લઈને સૌ કોઈ ઇંતજારી દર્શાવી રહ્યા છે. અને પહેલા આ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જો નવસારી બેઠકની વાત કરવામાં આવે તો નવસારી જેટલી પણ નવસારીની લોકસભા બેઠક છે તેમાં સુરતના એવા 4 વિસ્તાર, આ ઉપરાંત જલાલપોર, નવસારી અને ગણદેવી, આ તમામ મતક્ષેત્રોનો સમાવેશ થાય છે. અને સૌથી મોટી વાત એ છે કે જ્યારે 2019માં લોકસભાની ચૂંટણી થઈ હતી ત્યારે આ જ બેઠક પર સી.આર. પાટીલને સૌથી વધુ લીડ મળી હતી. દેશભરમાં સૌથી વધુ લીડ સાથે જીત હાંસલ થઈ હતી સી.આર. પાટીલને. અને આ વખતે પણ ચૂંટણીનો જે માહોલ છે અહીં જોવા મળી રહ્યો છે. સી.આર. પાટીલ સાથે લોકો કેટલા જોડાયેલા છે, કેટલો તેમનો વિશ્વાસ સી.આર. પાટીલે જીત્યો છે અહીં દેખાઈ રહ્યો છે. જે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે જાણે જે નવસારીની ગલીઓ છે આ ગલીઓમાં માત્ર ને માત્ર સી.આર. પાટીલની જ લહેર દેખાઈ રહી છે. સી.આર. પાટીલની સાથે મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આ ઉપરાંત નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે. અને જે ગાડીમાં તેઓ જઈ રહ્યા છે લોકો હાથ હલાવીને તેમનું અભિવાદન આપી રહ્યા છે, તો સામે સૌ કોઈ તેમનું જે જનતા છે તેનું અભિવાદન ઝીલી પણ રહ્યા છે. નવસારીમાં પાટીલનો આ પાવર શો જે બતાવે છે ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમનું શક્તિ પ્રદર્શન. સી.આર. પાટીલ જે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. જો કે જનતાનો મિજાજ એવો છે કે પોતે જ તેઓ સી.આર. પાટીલની સાથે જોડાયા છે. થોડી વારમાં સી.આર. પાટીલ જેઓ ઉમેદવારી પત્ર ભરશે, આજે જે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, પોતાના મધ્યસ્થ કાર્યાલયથી આ જે વિજય સંકલ્પ રેલી છે તે શરૂ કરવામાં આવી હતી. અને આ વિજય સંકલ્પ રેલી જે અલગ અલગ વિસ્તારમાં થઈને આખરે કલેક્ટર કચેરીએ પહોંચવાની છે. કલેક્ટર કચેરીએ પહોંચીને સી.આર. પાટીલ ઉમેદવારી પત્ર ભરશે.